સુરતમાં કોલેજ પ્રિન્સિપલને બંધક બનાવવા મુદ્દે ફરિયાદ, જેમાં એબીવીપીના કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એબીવીપીના કુલ 9 જેટલા કાર્યકર્તાઓ સામે ફરિયાદ, જેમાં એમટીબી કોલેજના ક્લર્ક સામે પણ ફરિયાદ નોંધાઈ છે। એમટીબીના પ્રિન્સિપલને કાર્યકર્તાઓએ બંધક બનાવ્યા હતા। દરવાજો બંધ કરી અને 8 કલાક સુધી પ્રિન્સિપલને ગોંધી રાખવાનો આક્ષેપ તેમના પર છે। એબીવીપીના કુલ 9 જેટલા કાર્યકર્તાઓ તેમના ઉપર ગુનો નોંધાયો છે। સુરત એમટીબી કોલેજ આર્ટ્સના તત્કાલિક ઇન્ચાર્જ પ્રિન્સિપલ રુદ્રેશ વ્યાસ, જેમની સાથે જે ઘટના બની હતી, એબીવીપીના કાર્યકર્તાઓ તેમના 8 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા અને ગેમ થેમ તેમની સાથે ગાળો બોલવામાં આવી હતી કે તમારી પદ પર તમને હટાવી દેવામાં આવશે, કારણ કે આ સમગ્ર મામલો એડમિશનને લઈને થયો હતો। 400 જેટલી એડમિશન કરવાની હતી અને તેમાં 8000 જેટલી સીટો ફાળવી દેવામાં આવી હતી। સમગ્ર મામલે એબીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે એબીપીના કાર્યકર્તા જે આચાર્ય છે તેમના દ્વારા તેમને ગોંધી રાખવામાં આવ્યો। સમગ્ર મામલે પોલીસ અરજી કરવામાં આવી। ત્યારે ગત રોજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। આચાર્ય સાહેબ આપણી સાથે ઉપસ્થિત, સર, કયા પ્રકારની સમગ્ર ઘટનાક્રમ હતી? આમાં પ્રવેશની જે પ્રક્રિયા ચાલે છે, જીકાસ દ્વારા પ્રવેશની પ્રક્રિયા ચાલતી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ છેલ્લા 2-3 વર્ષમાં કોલેજમાં જે પ્રકારના વિરોધને નોંધાવ્યા હતા, એ વિરોધના કારણે મને પ્રવેશની પ્રક્રિયામાંથી અને પરીક્ષાની પ્રક્રિયામાંથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો। એટલે હું સીધો ક્યાંય આમાં ઇન્વોલ્વ નહોતો। 17 જૂને મને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી સોંપી આ સંપૂર્ણ કાર્ય ક્લાર્ક શ્રી સાગર રાણા પોતે કરતા હતા। મારી પાસે આવીને માહિતી આપતા હતા અને હું એમને જે કંઈ વિગતો હોય એના આધારે 4 કે 5 ગણા પ્રવેશ માટે લેખિતમાં આપતો હતો અથવા તો એમાં ટીક કરી આપતો હતો, ક્યારેક મૌખિક પણ, કારણ કે સાંજે 7 વાગ્યા પછી ક્યારેક જીકાસ પરથી આ પ્રવેશની વાત આવે તો એ ઘરે હોય, મારી પાસે એના મારા મોબાઈલના વોટ્સએપમાં એના મેસેજ છે કે સાહેબ અત્યારે તો હું ઘરે છું, હવે હું ક્યાંથી કરું, તો હું કોઈ સાયબર કાફેમાં જઈને કરું છું। 8 જુલાઈએ એણે આ કામ કર્યું અને 9 જુલાઈએ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મારી સામે વિરોધમાં આવ્યા। તો વિદ્યાર્થી પરિષદના જે નેતાઓ કે જેમનો આ ખોટા પ્રવેશ અપાવવાનો અથવા તો લોકોને ખોટી રીતે પાસ કરાવવાનું કામ પૈસા લઈને જે કરવામાં આવતું હશે એ બંધ થયું, એટલે સાગર સાથે મળીને એમણે ખોટા પ્રવેશ માટેના ઓફર લેટર મોકલ્યા અને આગલી રાત્રે જ એ લોકોએ નક્કી કરી સવારમાં મારી સામે વિરોધ કરવાનું કાર્ય કર્યું। વિદ્યાર્થી પરિષદનો સાચો કાર્યકર્તા કોઈ દિવસ કોઈ પણની સાથે અપમાનજનક રીતે વાત ન કરે, અધ્યાપક સાથે તો એ માનપૂર્વક જ વાત કરે। એટલા જ માટે હું આ જે લોકો છે એમને કાર્યકર્તા કહેતો નથી, હું ગુંડાઓ કહું છું। જે પ્રકારે સમગ્ર ઘટના ઘટી હતી તેમના બાબતે ગત રોજ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હવે પોલીસ પોતાનું આગળનું કામ કરશે, પરંતુ તેમણે એક મહત્વની વાત પણ એમ કહી છે કે આવા પ્રકારના જે એબીપીના કાર્યકર્તાઓ છે તો તેમને તાત્કાલિક દૂર કરવામાં આવે, કારણ કે આવા તત્વો કોઈ પણ વખત કાર્યકર્તા બની શકતા નથી, ફક્ત ગુંડા તત્વો હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।